નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉપજ્જાયણમ, નમો લોય સર્વ સાહુણમ. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના વિવિધ શાસ્ત્રો ઉપરના પ્રવચન દરમિયાન ક્રમબદ્ધ પર્યાયની જે વાત થઈ એનું સંકલન કરી અને આ ક્રમબદ્ધ પર્યાય પ્રવચનનું જે પુસ્તક બહાર પડ્યું છે એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાય દ્વારા સમ્યક દર્શનની પ્રાપ્તિની વાત કરી છે. એટલું જ નહીં પણ બધા પડખેથી ક્રમબદ્ધ પર્યાયને એમણે સ્પષ્ટ કરી છે કે જેથી કરી અને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરી શકાય. અને એવો નિર્ણય, સાચો નિર્ણય જ્યારે કરવા જાય છે તો જીવને સમ્યક દર્શન પ્રગટ થાય છે. તો આજે આ ક્રમબદ્ધ પર્યાય પ્રવચનનો 37મો સ્વાધ્યાય છે. ક્રમબદ્ધ પર્યાય વિશે ગુરુદેવે દ્રષ્ટાંત દ્વારા ક્રમબદ્ધ પર્યાયની સિદ્ધિ એ વાત કરી છે. અને એમાં આપણે ઘણી વાર એ વાત સમજ્યા છીએ કે મોતીના હારનું ઉદાહરણ આપી અને ગુરુદેવે એ વાતને સ્પષ્ટ કરી છે. મોતીના હારમાં એ મોતી છે એ ક્રમસર જ છે અને એનો કઈ ક્રમ ફેરવી શકાતો નથી. એ મૂળભૂત વાત સમજાવી અને એ રીતે જીવના પરિણામો જે થઈ રહ્યા છે એ બધા પરિણામો ક્રમસર જ થઈ રહ્યા છે, એને ફેરવી શકાતા નથી. કેમ કે જે પર્યાય થાય છે એ પર્યાય વિલીન થાય અને બીજી નવી પર્યાય પ્રગટ થાય, એ બંને એક સમયમાં હોય છે. એમાં વચ્ચે સમયનો ગાળો પડતો નથી કે જેથી એમાં કંઈક બીજું કરી શકાય. પૂર્વની પર્યાયનો વ્યય થવો અને નવી પર્યાયનો ઉત્પાદ થવો એ એક જ સમયમાં છે. એટલે એમાં કોઈ ગાળો પડતો નથી, એટલે કાંઈ ફેરવી શકાય એવું છે જ નહીં. એક જ સમયમાં છે. એટલે એ પર્યાય જે થઈ રહી છે એ ક્રમબદ્ધ થઈ રહી છે, એમાં કાંઈ ફેરફાર થઈ શકે એવું છે જ નહીં. તો આજે એ વિશે જરા વધારે વાત આપણે લઈએ છીએ. અહીંયા 105મા પેટા વિભાગની અંદર વાત કરે છે કે પદાર્થની અવસ્થાનો જે કાળ હોય છે તે જ હોય છે. પદાર્થની અવસ્થાનો જે કાળ હોય છે તે જ હોય છે. સમયસાર ઉપરના જે પ્રવચનો છે એનું સંકલન જે પ્રવચન રત્નાકર છે એની અંદર પણ આ વાત લેવામાં આવી છે. અને બૃહદ દ્રવ્ય સંગ્રહના પ્રવચન જે છે એની અંદર પણ એ વાત આવી ગઈ છે. તો કહે છે કે પદાર્થની અવસ્થાનો જે કાળ હોય છે તે જ હોય છે અને તે કાળે જે પ્રકારની અવસ્થા થવાની હોય છે તે જ પ્રકારની થાય છે. અવસ્થા એક પછી એક એવી ને એવી થયા કરે તો પણ એ નવી નવી છે. કેમ કે એક સમયની પર્યાય એ વિલીન થાય છે અને બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. તો જે કાળે જે પર્યાય થવાની છે તે જ થાય છે. અવસ્થાનો જે કાળ હોય છે તે જ હોય છે, બીજો કાળ ન હોય, અને તે કાળે જે પ્રકારની અવસ્થા થવાની હોય છે તે જ પ્રકારની થાય છે. અને નિમિત્તનો કાળ, કેમ કે નિમિત્ત એ બીજું દ્રવ્ય છે, એની પર્યાય જે થઈ રહી છે એ આને અનુકૂળ છે એટલે એની ઉપર નિમિત્તનો આરોપ અપાય છે. તો કે છે કે એની જે પર્યાય થઈ છે નિમિત્તનો કાળ અને પ્રકાર શું નિમિત્ત હોય તે જ વખતે તેવો જ હોય છે. એ સમયે એવી જ એ બીજા દ્રવ્યની પર્યાય અને એ જ દ્રવ્યની પર્યાય કે જે અહીંયા આ કાર્યમાં અનુકૂળ છે એવી થાય છે ત્યારે આપણે એને નિમિત્ત કહીએ છીએ. એટલે ગુરુદેવ અહીંયા એ વાત પણ કહે છે કે નિમિત્તનો કાળ અને પ્રકાર તે જ વખતે તેવો જ હોય છે. જે વખતે જ્ઞાનનો જેવો પર્યાય થવાનો હોય તેવો અને તે જ થાય,
અને નિમિત્ત પણ એ જ હોય, જે થવા યોગ્ય નિમિત્ત, જે થવા યોગ્ય હોય તે જ નિમિત્ત થાય. એ વખતે જ્યારે જ્ઞાન થાય છે જીવને, તો એ વખતે જેનો થવાનો કાળ છે તે વખતે એ પર્યાય થાય છે. ગુરુદેવ એને એની જન્મક્ષણ કહે છે. અને એ વખતે એ ઉચિત નિમિત્ત હોય, પણ એ ઉચિતમાં પણ જે હોવા યોગ્ય હોય છે તે જ હોય છે, નિમિત્ત પણ તે જ હોય. આમ ઉપાદાન નિમિત્ત ક્રમબદ્ધ વ્યવસ્થિત છે. ઉપાદાન નિમિત્ત ક્રમબદ્ધ અને વ્યવસ્થિત છે. તો ત્યાં ગુરુદેવ સમજાવે છે કે અજ્ઞાનીને ભ્રમ થાય છે કે તે જ વખતે એ જ પર્યાય અને એ જ નિમિત્ત કેમ, બીજું નિમિત્ત કેમ નહીં. એ વખતે જ્યારે એવી પર્યાય થાય છે તો એ વખતે એ જ નિમિત્ત કેમ, અને એ એવી જ પર્યાય કેમ, બીજું કેમ નહીં. આવો પ્રશ્ન, એવો ભ્રમ અજ્ઞાનીને થાય છે. જેને બીજો કોઈ વિચાર કર્યો નથી એને એમ થાય છે. એને એમ છે કે હું ધારું એવા પરિણામ હું કરું, બીજા પદાર્થના, પરપદાર્થોના પણ અને પોતાને વિશે પણ. હવે પોતાના પરિણામ એટલે તો આત્માના પરિણામ છે. કઈ શરીરના પરિણામ એ તો કઈ પોતાના છે નહીં. તો શરીરના પરિણામે એ ક્યાં કરી શકે છે? તો બીજા અન્યના પરિણામ તો એ ક્યાંથી કરવાનો છે? પણ છતાં એને એવો ભ્રમ છે કે હું ધારું એવા બીજાના પરિણામ કરી શકું, અને એને એ પુરુષાર્થ સમજે છે. અન્ય દ્રવ્યના પરિણામ ને બદલવા, એમાં એ એમ માને છે કે એમાં મારો પુરુષાર્થ છે. આ બધી ઊંધી માન્યતાઓ છે. કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વતંત્ર પરિણમે છે. ત્યારે કોઈના પરિણામ કોઈ કરે એ તો શક્ય જ નથી. છતાંય અજ્ઞાનીને આવા ભ્રમ થાય છે, અને એ એવી દલીલ કરે છે. અજ્ઞાનીને ભ્રમ થાય છે કે તે જ વખતે એ જ પર્યાય અને એ જ નિમિત્ત કેમ, બીજું કેમ નહીં. વિકારી પરિણામ કેમ થયા? અજ્ઞાની કર્મનો ઉદય હતો તેથી વિકાર થયો એમ એ માને છે. વિકારી પરિણામ કેમ થયા? કેમ કે કર્મનો એવો ઉદય હતો માટે એવા પરિણામ થયા. એમ એની માન્યતા છે. એ પણ માન્યતા ભૂલ ભરેલી છે. ભગવાન કહે છે કે આત્માના ગુણની અવસ્થામાં વિપરીતતાને કારણે વિકાર થયો છે. એટલે કે આત્માનો જેવો ગુણ છે એ ગુણને અનુસરીને એવા પરિણામ થવાને બદલે વિપરીત પરિણામ થયા. અંદરનો ગુણ બદલાઈ ગયો એમ નહીં, એની અંદર કઈ વિપરીતતા, અંદરમાં જે રહેલો ગુણ છે એની વિપરીતતા તો થતી નથી. એ તો 3 કાળમાં કોઈને ન થાય. કોઈ પણ દ્રવ્ય જે છે એમાં રહેલા ગુણો, એટલે કે એ દ્રવ્ય જે છે ગુણોનો સમૂહ છે. તો એ ગુણોનો સમૂહ અને એનું જે ક્ષેત્ર જે છે એમાં તો કોઈ ફેરફાર થઈ શકતો જ નથી. એટલે એ ગુણની અહીંયા વાત નથી. આત્માના ગુણ એટલે એ આત્મામાં જે ગુણ રહ્યા છે એને અનુસરીને જે ગુણ થાય એ પ્રગટ ગુણની વાત છે. તો એવા ગુણની અવસ્થા આત્માના ગુણને અનુસરીને થાય તો એ બરાબર છે. કેમ કે જેવા ગુણ છે એવી પર્યાય થાય છે. અને એવું તો જ્યારે એ આત્માનું લક્ષ્ય કરે ત્યારે થાય છે. પણ એમ એને બદલે એ બહાર પરનું લક્ષ્ય કરે છે તો એની યોગ્યતા, ક્ષણિક યોગ્યતા એવી છે કે જેમાં એને આત્માના ગુણને અનુસરીને પરિણામ ન થતા હોય. શ્રદ્ધાના પરિણામ જે છે તો શ્રદ્ધા એ અંદરમાં શ્રદ્ધા ગુણ પડ્યો છે એને અનુસરીને થાય તો જેવો છે તેવો આત્મા એને અનુભવમાં આવે, જગતનું સ્વરૂપ જેવું છે તેવું જ એને ખ્યાલમાં આવે. પણ એને અનુસરીને શ્રદ્ધા નથી થતી. તો શ્રદ્ધા ગુણનું પરિણામ વિપરીત થાય છે. એટલે જેમ છે વસ્તુ સ્વરૂપ એને એ એમ માનતો નથી. એમ એ વિપરીતતા સમજવાની છે. તો આત્માના ગુણની અવસ્થામાં વિપરીતતાને કારણે વિકાર થયો છે. અને આવો જ વિકાર કેમ થયો? તો તેની તે સમયની તેવી યોગ્યતાના કારણે તેવો વિકાર થયો છે. આ યોગ્યતા છે એ શાશ્વત વસ્તુ નથી, એ ક્ષણિક છે. એવી યોગ્યતા ક્ષણિક યોગ્યતા છે, એ શાશ્વત વસ્તુ નથી. એની ત્રિકાળ યોગ્યતા જો કહીએ અથવા તો ત્રિકાળ ઉપાદાન કારણ કહીએ તો એ તો એક સરખું જ છે. ત્રણેય કાળે જે એક સરખું રહે છે એ જ છે. પણ છતાંય
જીવમાં અને પૂતગળમાં વિભાવ ભાવરૂપ પરિણમન જે કહેવામાં આવ્યું છે, તો એનું કારણ છે કે એવું પણ પરિણમન કરી શકે એવો આત્મામાં એક ગુણ છે, વૈભાવિક શક્તિ એવી છે કે જેને કારણે આત્મા સ્વભાવ ભાવે પણ પરિણમી શકે અને વિભાવ ભાવે પણ પરિણમી શકે. તો એ વિભાવ ભાવે જ્યારે પરિણમે ત્યારે એનું લક્ષ્ય પર તરફ છે અને સ્વભાવ ભાવે પરિણમે ત્યારે એનું લક્ષ્ય સ્વ તરફ છે. તો જ્યારે એનું લક્ષ્ય સ્વ તરફ નથી, એનું લક્ષ્ય સ્વ તરફ નથી, તો એના પરિણામ જે થઈ રહ્યા છે એ પરિણામ પછી પોતાનું જે ત્રિકાળ ઉપાદાન કારણ શુદ્ધ દ્રવ્ય જે છે, ધ્રુવ વસ્તુ જે છે, અનંત ગુણ જે છે, એને અનુસરીને તો ક્યાંથી થાય? જ્યારે એ તરફ લક્ષ્ય જ નથી તો એને અનુસરીને પરિણામ થાય જ નહીં. પણ ક્ષણિક યોગ્યતા એટલે પરનું લક્ષ્ય કરી અને જે એ વખતે ક્ષણિક યોગ્યતા થઈ છે એવું જે ઉપાદાન છે, તો એ પ્રમાણે એના એવા પરિણામ થાય છે, એવા વિકાર થાય છે. પછી એમાં નિમિત્ત કારણ તરીકે એમ કહેવાય કે કર્મના ઉદય વગેરે છે. પણ કર્મના ઉદય નિમિત્ત ત્યારે જ થાય કે એવા પરિણામ કરે, એવા પરિણામ ન કરે તો કર્મના ઉદય કાંઈ એને નિમિત્ત થતા નથી. ગુરુદેવ કહે છે કે આત્માના ગુણની અવસ્થામાં વિપરીતતાને કારણે વિકાર થયો છે. આવો જ વિકાર કેમ થયો? તેની તે સમયની તેવી યોગ્યતાને કારણે તેવો વિકાર થયો છે. એ જ પર્યાય અને એ જ નિમિત્ત હોય, એવી એ વખતની યોગ્યતા છે ત્યારે એવું નિમિત્ત હોય અને એવી પર્યાય થાય. યથાર્થ કે વિપરીત જે પર્યાય થવાની હોય તે જ સમયે થાય. નિર્મળ પરિણામ થવાના હોય તો પણ તે જ સમય થાય, નિર્મળ પરિણામ થવાના હોય તો પણ તે જ સમય થાય, અને વિપરીત પરિણામ થવાના હોય તો પણ તે જ સમય થાય. યથાર્થ કે વિપરીત જે પર્યાય થવાની હોય તે જ સમય થાય, અને નિમિત્ત જે હોવાનું હોય તે જ તે સમયે હોય. અને સમજી શકાય છે કે જ્યારે નિર્મળ પરિણામ થાય ત્યારે પછી નિમિત્ત શું હોય? કોઈ પરનિમિત્ત હોય જ નહીં, પરનિમિત્ત હોય જ નહીં. પોતે સ્વભાવ ભાવે થાય છે એટલે એવા નિર્મળ પરિણામ થાય છે. અને વિકારી પરિણામ થાય છે ત્યારે નિમિત્ત પર હોય, બીજું નિમિત્ત હોય, અને એ નિમિત્ત કાંઈ કરે છે એટલે પરિણામ થાય છે એમ પણ નથી. એને તો એવો નિમિત્તનો આરોપ અપાય છે કેમ કે એના પરિણામ એવા વિકારી થયા છે. તો જે પર્યાય થવાની હોય તે જ સમયે થાય અને નિમિત્ત જે હોવાનું હોય તે જ તે સમયે હોય. આમ જેમ વર્તમાન એક સમયનું પરિણમન ક્રમ વ્યવસ્થિત છે, તેમ બીજા સમયે, ત્રીજા સમય, ચોથા સમય, એમ અનંત સમયનું ત્રણેય કાળનું પરિણમન વ્યવસ્થિત છે. મૂળ વાત તો ગુરુદેવને આ કરવી છે કે એક સમયનું જે પરિણમન થયું અને એના પછી બીજા સમયનું, એને જે સમય સુધી એને વિકારી પરિણામ થયા, તો એ ક્રમે જ થાય છે. તો એ પરિણમન ક્રમ જે છે એ વ્યવસ્થિત છે. તેવી રીતે બધા સમયનું એટલે ત્રણેય કાળનું પરિણમન વ્યવસ્થિત છે. આડું ઓળું ગમે ત્યારે ગમે તેમ થઈ જાય છે એમ થતું નથી. અને પહેલા એ વાત તો ગુરુદેવે કરી છે કે અજ્ઞાનીને વિકારી પરિણામ થાય છે એ પણ ક્રમબદ્ધ થાય છે, જ્ઞાનીને ધર્મીને નિર્મળ પરિણામ થાય છે એ પણ ક્રમબદ્ધ થાય છે. એ વાત તો આપણે અગાઉ પહેલા ગુરુદેવ પાસેથી સમજ્યા છીએ. એટલે અહીંયા તો ગુરુદેવે સીધી વાત લીધી કે એક સમયનું પરિણમન ક્રમ વ્યવસ્થિત છે, તેમ બીજા, ત્રીજા, ચોથા, એમ અનંત સમયનું ત્રણેય કાળનું પરિણમન વ્યવસ્થિત છે. અને પછી કહે છે કે આવું સાંભળતા અજ્ઞાનીને ધડાકો લાગે છે કે આમ બધું દરેક સમયનું પરિણમન ઉપાદાનમાં અને નિમિત્તનું નિમિત્તમાં જેમ છે તેમ છે, ત્યાં આગુ પાછું કંઈ થતું નથી. ઉપાદાનનું ઉપાદાનમાં, જેવું ઉપાદાન હોય તે વખતે એવું જ હોય, ક્ષણિક હોય કે ત્રિકાળ હોય, નિમિત્ત પણ એ જ રીતે જ હોય તે જ હોય. તો ત્યાં આગુ પાછું કંઈ થતું નથી. તો હવે કંઈ કરવાનો પુરુષાર્થ રહ્યો નહીં એમ પેલા અજ્ઞાનીને લાગે છે. કેમ કે એને પુરુષાર્થની માન્યતા જ ખોટી કરી છે. પુરુષાર્થ કોને કહેવાય એ તો એ સમજતો નથી. તો પછી શાસ્ત્રોમાં વાતો કરી છે કે સાચી સમજણમાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય,
ત્રણ કસાયના અભાવથી વિતરાગતા પ્રગટે ત્યારે વસ્ત્ર પાત્ર આદિ છૂટી જાય તો તેનું શું સમજવું? આવો પ્રશ્ન થાય. જે સમજવા આવ્યો છે એને પ્રશ્ન થાય, જેને સમજવું નથી એને તો એવો પ્રશ્ન ન થાય. આપણને એવો પ્રશ્ન જ્યાં સુધી ક્રમબદ્ધ પર્યાયનો સાચો સમ્યક નિર્ણય ન થયો હોય ત્યાં સુધી થઈ શકે કે તો પછી આ શાસ્ત્રમાં બધી વાત કરવામાં આવી છે, ચરણાનુયોગની અંદર ઉપદેશાત્મક કથન કરવામાં આવ્યા છે, આમ કરો તેમ કરો, તો શું એ કરી શકે કે ન કરી શકે? એવો પણ પ્રશ્ન થાય. શાસ્ત્રમાં વાતો કરી છે કે સાચી સમજણમાં સાચા દેવ ગુરુ શાસ્ત્ર નિમિત્ત હોય. ત્રણ કસાયના અભાવથી વિતરાગતા પ્રગટે. ત્રણ કસાયના અભાવથી વિતરાગતા પ્રગટે એટલે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણીય અને પ્રત્યાખ્યાનાવરણીય એ ત્રણ કસાય. એમાં એ ત્રણ ચોપડી એની અંદર ક્રોધ, માન, માયા, લોભ આવી જાય અને 9 પ્રકારના 9 કસાયો પણ એ પ્રમાણમાં આવી જાય. એનો અભાવ થાય ત્યારે તો મુનિ દશા હોય, અને ત્યારે પછી મુનિ દશા હોય તો એને વસ્ત્રપાત્ર હોય નહીં. તો એનું શું સમજવું? આવો પ્રશ્ન, અને એનો ઉત્તર પૂજ્ય ગુરુદેવે આપ્યો છે, એનું સમાધાન આપ્યું છે. સમાધાનને શાંતિથી સમજવાનું છે. ગુરુદેવ કહે છે કે ભાઈ જરી શાંતિથી વિચાર કર. દ્રવ્યનો જે પર્યાય થાય ત્યારે તેને યોગ્ય જે નિમિત્ત હશે તે જ હશે. કોઈ પણ દ્રવ્યની વાત લઈએ, દ્રવ્યનો પર્યાય તો સ્વતંત્ર થાય છે. પર્યાય, દરેક પર્યાય, નવી નવી પર્યાય જે થાય છે તે સ્વતંત્ર થાય છે. પર્યાય સંબંધી આપણે એ પણ વાત જાણીએ છીએ કે દરેક દ્રવ્યમાં ત્રણેય કાળનો આખો પર્યાય નો સમૂહ રહેલો છે. ત્રણેય કાળની બધી જ પર્યાયો એમાં રહેલી છે. કેમ કે દ્રવ્ય અવિનાશી છે, દ્રવ્યનો નાશ થતો નથી, અને દ્રવ્ય પર્યાય વિનાનું હોય નહીં. તો દ્રવ્ય અવિનાશી છે, ત્રણેય કાળે રહે છે, તો પર્યાયો પણ એ રીતે ત્રણેય કાળની પર્યાયો હોવી જોઈએ. અને એ પર્યાયો નો આખો પ્રવાહ, કેમ કે એક એક પર્યાયને એક એક સમયની ગણીએ તો કેટલી પર્યાય થાય? અનંત પર્યાય થાય. તો એ આખો પ્રવાહ કહેવાય. હવે દરેક સમયે કોઈ એક પર્યાય હોય, અને એ પર્યાય જે છે તેને એક સમયની કહીએ તો બીજા સમયે એ બીજી પર્યાય હોય. તો પહેલી પર્યાય જે છે તે સમયે બીજી પર્યાય નથી, અને એ પહેલી પર્યાય જે છે એનો વ્યય થઈ અથવા તો એ વિલીન થઈ જાય છે, દ્રવ્યમાં એ વિલીન થઈ જાય છે, અને બીજી પર્યાય એ જ સમયે પ્રગટે છે. એ બીજી પર્યાય વિલીન થઈ જાય છે, એ જ સમયે ત્રીજી પર્યાય પ્રગટે છે. તો આમ ચાલ્યા જ કરે છે, અને વચમાં કોઈ ગાળો તો બીજો પડતો નથી, સમયનો કોઈ અવકાશ તો છે જ નહીં. આવું દ્રવ્યનું પરિણમન સતત થયા કરે છે. બધા દ્રવ્યનું પરિણમન તો આ જ રીતે સતત થાય છે. ગુરુદેવ કહે છે કે દ્રવ્યનો જે પર્યાય થાય ત્યારે તેને યોગ્ય જે નિમિત્ત હશે તે જ હશે. કેમ કે નિમિત્ત તરીકે બીજું દ્રવ્ય જે છે એનું પરિણમન જે થતું હશે તે જ થશે, પણ ફક્ત એટલું જ હશે કે અનુકૂળ જે હશે એની ઉપર નિમિત્તનો આરોપ અપાય છે. એટલા માટે એમ જ કહેવાય છે કે જે નિમિત્ત હશે તે જ હશે. પણ તે પર્યાયના ક્રમનો નિર્ણય કરતા બુદ્ધિ પર્યાય તરફથી છૂટી અને ત્રિકાળ દ્રવ્યમાં ઢળે છે. સૌથી મોટી વાત તો આ છે સમજવાની. ફરીથી વાંચીએ. ગુરુદેવ કહે છે કે જરી શાંતિથી વિચાર કર. દ્રવ્યનો જે પર્યાય થાય ત્યારે તેને યોગ્ય જે નિમિત્ત હશે તે જ હશે, પણ તે પર્યાયના ક્રમનો નિર્ણય કરતા બુદ્ધિ પર્યાય તરફથી છૂટી ત્રિકાળ દ્રવ્યમાં ઢળે છે. આ પર્યાયનો નિર્ણય આપણે કર્યો અત્યારે કે દ્રવ્ય અવિનાશી છે અને દરેક સમયે એની એક પર્યાય છે. તો એ બધો આખો પર્યાયનો પ્રવાહ થયો તો એ દ્રવ્યમાં ગર્ભિત છે. તો આપણી દ્રષ્ટિ ક્યાં ગઈ? દ્રવ્ય તરફ તો વાત થઈ, દ્રવ્યની તરફનો તો વિચાર થયો, દ્રવ્ય તરફ દ્રષ્ટિ થાય છે. પર્યાયના ક્રમનો નિર્ણય કરતા બુદ્ધિ પર્યાય તરફથી છૂટી અને ત્રિકાળ દ્રવ્યમાં ઢળે છે. જ્ઞાનમાં દ્રવ્યમાં ઢળવું
તે જ અનંતો પુરુષાર્થ છે. એટલે શું કે જ્ઞાનની પર્યાય જે છે એ આ રીતે દ્રવ્ય તરફ વળી ઢળી તે જ અનંતો પુરુષાર્થ છે. અને એમ જ્યારે થાય છે તો પછી કોઈ પ્રશ્ન ઉઠતો નથી. પોતાના જ પરિણામ થઈ રહ્યા છે, એક પછી એક પરિણામ થઈ રહ્યા છે અને થવાના છે, કેમ કે પોતે નિત્ય છે, અવિનાશી છે. દરેક સમયે પોતાના કોઈ પરિણામ હોય, આ જીવના પરિણામ હોય. એક પણ સમય એવો છે કે જ્યારે પોતાનું કોઈ પરિણામ ન હોય, એટલે પર્યાય ન હોય, એવું તો છે નહીં. જીવ દ્રવ્યની પર્યાય અત્યારે છે, બીજા સમયે બીજી છે. તો પહેલા સમયની પર્યાય એ દ્રવ્યમાં વિલીન થઈ, બીજા સમયની જે પર્યાય જે પ્રગટ થઈ એ વિલીન થઈ, ત્રીજી પર્યાય પ્રગટ થઈ. એમ સતત પ્રવાહ માંથી એક એક પર્યાય પ્રગટ થતી જાય છે અને પ્રગટ થયેલી પર્યાય પાછી દ્રવ્યમાં વિલીન થઈ જાય છે. એ પ્રવાહમાંથી જ એક એક પર્યાય પ્રગટ થતી જાય છે. આવું જ વસ્તુનું સ્વરૂપ છે. એમ જ્યારે નિર્ણય કરવા જઈએ છીએ તો દ્રષ્ટિ દ્રવ્ય તરફ જાય છે, ત્યારે આ પર્યાય આપણને યથાર્થ સમજાય છે. એટલે પર્યાયના ક્રમનો નિર્ણય કરતા બુદ્ધિ પર્યાય તરફથી છૂટી અને ત્રિકાળ દ્રવ્યમાં ઢળે છે. એટલે કે એ બુદ્ધિ કહો કે જ્ઞાન કહો, અહીંયા તો જ્ઞાનની પર્યાય એનું જ્ઞાન કરવા વાળી થઈ જાય છે. એટલે દ્રવ્ય તરફ ઢળે છે અને દ્રવ્યમાં ઢળવું તે જ અનંતો પુરુષાર્થ છે. ફરીથી વિચાર કરીએ, પોતાના દ્રવ્યનો વિચાર કરીએ, પોતાના પરિણામ થઈ રહ્યા છે, પોતાના દરેક સમય પોતાની પર્યાય થઈ રહી છે. તો એવી પોતાની પર્યાયો એક એક સમયની એક પર્યાય પ્રમાણે જોઈએ તો અવિનાશી, પોતે જીવ દ્રવ્ય અવિનાશી છે તો અનંત પર્યાય છે. ને અનંત પર્યાય જે છે તે અત્યારે એક પર્યાય બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી. આપણે એક બોલીએ એમાં તો અસંખ્ય સમય જાય, એક બોલીએ એમાં અસંખ્ય સમય જાય. એટલામાં તો અસંખ્ય પર્યાય થઈ ગઈ. એ પ્રગટ થઈ અને પાછી વિલીન થઈ, વિલીન થઈને ક્યાં જવાની છે? એ તો દ્રવ્યમાં ગર્ભિત છે, આખો પ્રવાહ ગર્ભિત છે. એટલે એક એક પ્રગટ થાય છે, પ્રગટ થાય ને વિલીન થઈ જાય છે, પ્રગટ થાય ને વિલીન થઈ જાય છે. અને એનું આપણે જ્યારે લક્ષ કરીએ છીએ, એને સમજવા માટે આગળ વધીએ છીએ તો દ્રષ્ટિ દ્રવ્ય તરફ જાય છે. અને એવી દ્રષ્ટિ દ્રવ્ય તરફ જાય છે અને ત્યાં જ એ જ્ઞાન દ્વારા દ્રવ્ય તરફ દ્રષ્ટિ થાય છે તો પછી એને એવી અનુભૂતિ થાય છે. અને એ જ પુરુષાર્થ છે. દ્રવ્યમાં ઢળવું તે જ અનંતો પુરુષાર્થ છે. એમાં પર્યાયને ફેરવવાની ક્યાં વાત આવી? કોઈ પર્યાયને ફેરવવાની વાત નથી. જ્ઞાન જ એને જાણવા વાળું થઈ જાય છે, એ જ પુરુષાર્થ છે. દ્રવ્યમાં ઢળવું તે જ અનંતો પુરુષાર્થ છે. અજ્ઞાનીને બુદ્ધિ દ્રવ્યમાં વળતા જ્ઞાનનો અનંત પુરુષાર્થ પ્રગટે છે તેનું મહાત્મા આવતું નથી. અજ્ઞાનીને આ બધી વાતનું એને મહાત્મા નથી આવતું. એને પણ પરિણામ તો ક્રમબદ્ધ જ થઈ રહ્યા છે. પણ આ બુદ્ધિ દ્રવ્યમાં વળતા જ્ઞાનનો અનંત પુરુષાર્થ પ્રગટે છે તેનું મહાત્મા આવતું નથી. આપણે બે વખત એ વાતને લીધી સમજીને કે કેવી રીતે દ્રવ્ય તરફ દ્રષ્ટિ જાય છે, બુદ્ધિ કેવી રીતે વળે છે એ આપણે લીધું. અને એનો વિશેષ પુરુષાર્થ કરવામાં આવે તો પછી અનુભૂતિ થાય છે. અત્યારે તો આપણે સમજ મેળવી રહ્યા છીએ. અજ્ઞાનીને આ વાત બેસતી નથી. કઈ વાત? કે બુદ્ધિ દ્રવ્યમાં વળતા જ્ઞાનનો અનંત પુરુષાર્થ પ્રગટે છે અને તેનું મહાત્મા આવતું નથી. તેને એમ લાગે છે કે હું તો છું, જો મારાથી થતું તો કેવળ જ્ઞાન વગેરે થતું નથી. હું તો છું, જો મારાથી થતું તો પછી કેવળ જ્ઞાન વગેરે થતું નથી. પણ ભાઈ, તું તો દ્રવ્ય છો, દ્રવ્યમાં શક્તિ ભરી પડી છે, પણ પર્યાયમાં જેવી યોગ્યતા પ્રગટ કરીશ ત્યારે તેવું જ નિમિત્ત તેના કારણે હશે, નિમિત્ત પણ એના કારણે હશે. એટલે પરિણામ તો થઈ જ રહ્યા છે, નિમિત્ત પણ નિશ્ચિત જ હોય. એના પરિણામ, બીજા દ્રવ્યના પરિણામ એના જે થવા યોગ્ય છે તે પણ ક્રમબદ્ધ જ થતા હોય. કે છે ગુરુદેવ?
તું તો દ્રવ્ય છો અને દ્રવ્યમાં શક્તિ ભરી પડી છે, પણ પર્યાયમાં જેવી યોગ્યતા પ્રગટ કરીશ ત્યારે તેવું જ નિમિત્ત તેના કારણે હશે અને એવી પર્યાય એવી થશે. એટલે શું કે એ વખતે એવી યોગ્યતા જે છે, યોગ્યતા જેવી છે તે પ્રમાણે ની પર્યાયો થાય. નિમિત્ત પણ એવું હોય, પણ એટલે કે 12માં એનું લક્ષ છે ત્યારે એ નિમિત્ત થાય છે, એટલે પર્યાયની એવી યોગ્યતા છે એટલે એવી પર્યાય થાય છે અને એવું નિમિત્ત પણ છે. પણ ગુરુદેવ કહે છે કે ભાઈ ધીરો થઈને વિચાર કર, તારી લાયકાત જે કાળે જેવી હશે ત્યારે તે પ્રકારનું નિમિત્ત હશે, એમાં કઈ ફેર પડશે નહીં. એટલે તું નિમિત્ત આધીન દ્રષ્ટિ કરતો હોય તો એ દ્રષ્ટિ રહેવા દે. નિમિત્તને કારણે કંઈ થાય છે એવી તારી માન્યતા જે છે એ ભૂલ ભરેલી છે. ધીરો થઈને વિચાર કર કે તારી લાયકાત જે કાળે જેવી હશે ત્યારે તે પ્રકારનું નિમિત્ત હશે, એવી યોગ્યતા હશે, એ પ્રમાણે નિમિત્ત હશે. પણ કોઈને લઈને કોઈ નથી, નિમિત્તને લઈને તારા પરિણામ થતા નથી. એટલે નિમિત્તની વાતને તું હળવી કરી નાખ. નિમિત્તની પરાધીનતા તને અનાદિથી પડી છે, એ પરાધીનતા છોડ. પોતાના પરિણામ સ્વયં પોતાથી જ થાય છે અને નિમિત્ત તો આરોપથી બીજા દ્રવ્ય ઉપર એનો આરોપ કરીને નિમિત્ત કહેવામાં આવે છે. પણ આ બધી વાત ગુરુદેવ કહે છે કે અજ્ઞાનીને બેસતી નથી. આ વાત કહેતા આત્મા જાણે પાંગળો હોય એમ તેને લાગે છે કે ના, એ એમ નહીં, કંઈક હોય તો થાય. એટલે એને દ્રષ્ટિ બહારમાં પડી છે, એટલે બહારમાં એ સાધન શોધે છે, બહારમાં નિમિત્ત શોધે છે અને નિમિત્ત આવે તો પોતાનામાં કંઈક ફેરફાર થાય. પણ એ માન્યતા જ તેનું અજ્ઞાન છે. આ માન્યતા જ અજ્ઞાન છે. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા કેવી રીતે અજ્ઞાન ભાવે થાય છે એ વાત અહીંયા ગુરુદેવે કહી દીધી. એ પોતે જ અજ્ઞાન ભાવે થાય છે. અને આ રીતે જે પર્યાયનો આખો પ્રવાહ, અને એમાં ખરેખર તો પર્યાયનો ઉત્પાદ આપણે કહીએ છીએ અને પર્યાયનો વ્યય કહીએ છીએ, પણ વાસ્તવમાં તો પર્યાય પ્રગટ થાય છે એ પ્રવાહ રૂપે અંદર જ છે અને એ વિલીન થાય છે, એ પણ એ પ્રવાહમાં પાછી વિલીન થઈ જાય છે. એટલે અનંત કાળની આ જીવ દ્રવ્ય અનાદિથી છે, એની કોઈ આદિ નથી. અનંત ભવ થયા તો એ બધા ભવ થયા તો એ ત્યારથી છે અને અનંત કાળ સુધી રહેવા વાળો છે. તો એની અનંત પર્યાયનો આખો પ્રવાહ એમાં પડ્યો જ છે અને દરેક સમય એક પર્યાય પ્રગટ હોય છે. સમય સમયે પર્યાય પ્રગટ થતી જાય છે, પ્રગટ થઈ અને વિલીન થાય છે. અને એ વાતને શાંતિથી સમજવા જેવી છે. જેમ આપણે પેલા ઇલેક્ટ્રિક તોરણ જોઈએ છે, તો ઇલેક્ટ્રિક તોરણમાં એવી રીતે મૂકવામાં આવ્યું હોય છે કે એક બલ્બ એ ચમકે છે, એ એના પછી એ બલ્બ જે ઝાંખો થઈ જાય છે બીજો ચમકે છે, એ પછી ઝાંખો થઈ જાય છે, બંધ થઈ જાય છે, પછી ત્રીજો, એમ એક પછી એક બલ્બ જે ચમકતા જાય છે. એટલે આપણને એમ લાગે છે કે જાણે એ પ્રકાશ આમ ગતિ કરી રહ્યો છે એવું આપણને લાગે છે. પણ ખરેખર તો એક સમયમાં એક બલ્બ, એક વખતમાં એક બલ્બ હતો, એ ઇગ્નાઇટ થયો હતો, એ બંધ થાય ને બીજો થાય છે. તો એવી એ તરફથી ઉદાહરણ ઉપરથી આપણે સમજી શકીએ કે દરેક દ્રવ્યના પરિણામ થઈ રહ્યા છે, પર્યાય જે થઈ રહી છે તે પર્યાય નો આખો પ્રવાહ અંદર પડ્યો છે, એ જ એક પછી એક પ્રગટ થાય છે. અને એ તરફ બુદ્ધિ કરવી એટલે કે જ્ઞાન એને જ્યારે જાણવા વાળું થઈ જાય છે તો એ જ પુરુષાર્થ છે. એને પુરુષાર્થ ગુરુદેવે કહ્યું. અને એ પુરુષાર્થ થાય છે તો એને એવી અનુભૂતિ પણ થાય છે, એના પરિણામ એને નિર્મળ પરિણામ થાય છે. આ ક્રમબદ્ધ પર્યાયમાં જાણવાનું, સમજવાનું અને પુરુષાર્થ કરવાનું આ રીતે છે. અહીંયા ઉત્પાદ વ્યય અને ધ્રુવની જે બધી વાત જે છે એ પણ જેમ 5 સમવાયની વાત લીધી હતી એ રીતે ગુરુદેવે સમજાવી છે 106 ની અંદર. તો એ પણ લઈએ છીએ આપણે. તત્વાર્થ સૂત્રમાં સૂત્ર છે કે ઉત્પાદ વ્યય દ્રવયુક્તમ સત. ઉત્પાદ વ્યય દ્રવયુક્તમ સત એ પણ સૂત્ર તત્વાર્થ સૂત્રમાં છે. અને આ દ્રવ્યનું લક્ષણ છે. દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ વ્યય દ્રવયુક્ત. તો એવું લક્ષણ દ્રવ્યનું છે.
દરેક દ્રવ્યનું એ લક્ષણ છે. ઉત્પાદ થાય છે તે પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. દયાદાન વ્રત આદિના પરિણામ તે આશ્રવ છે, તે પરિણામ પોતાથી ઉત્પન્ન થાય છે. તેમાં જડ કર્મ નિમિત્ત છે, પણ નિમિત્તથી તે પરિણામ ઉત્પન્ન થાય છે એમ નથી. જે આવા ભાવ થયા ને દયા દાન વ્રત આદિના પરિણામ, એટલે એવો ભાવ થાય છે. બીજું તો શું થાય? દયા દાન વ્રતમાં એવો જીવને ભાવ થયો, તો એવા જે પરિણામ થયા એ પરિણામ જે છે ખરેખર તો એ આશ્રવ છે, શુભ ભાવ છે, તો પુણ્યનો બંધ પડે છે. પણ એ પરિણામ થયા એની અહીંયા તો વાત છે. તો એ પરિણામ પોતાથી ઉત્પન્ન થાય છે. પછી સામે જળ કર્મ એ નિમિત્ત છે, એવો સંયોગ આવ્યો છે, એ નિમિત્ત કહેવાય, પણ પરિણામ પોતાના છે, જીવની પર્યાયમાં થયા છે, પોતાથી થાય છે. પણ નિમિત્તથી એ પરિણામ ઉત્પન્ન થાય છે એમ નથી. જળ કર્મ તે કરતા અને આશ્રવ તેનું વ્યાપ્ય કર્મ એમ છે નહીં. જળ કર્મ હોય તો જળ કર્મ જે પણ હોય એ નિમિત્ત તરીકે આપણે જેને લેતા હોઈએ એ, તો એના પરિણામ એ રૂપે થાય કે એના પરિણામ આ ચેતન ભગવાન આત્માના પરિણામ રૂપે તો થાય નહીં, આશ્રવ રૂપે તો થાય નહીં. એટલે જળ કર્મ તે કરતા અને આશ્રવ તેનું વ્યાપ્ય કર્મ એમ તો છે નહીં. એ તો બહુ સ્પષ્ટ આપણે સમજ્યા છીએ. કર્તા કર્મ અધિકારની અંદર એ વાત ઘણી સરસ રીતે સમજાવી છે. અહીં આ ગાથાના એક બોલમાં, એટલે જે ગાથા ચાલી રહી છે એની અંદર વાત લીધી છે કે નિમિત્ત ઉપાદાન નિશ્ચય વ્યવહાર એ પાંચેયના ખુલાસા આવી જાય છે. અને એ પાંચેયના ખુલાસા છે એ આજે આપણે અહીંયા વાંચવાના છે. મૂળ વાત તો એ છે કે સાતાવેદનીય કર્મનો બંધ થયો ત્યાં તે પર્યાય તેના સ્વકાળે થઈ છે. શુભભાવ હતો તો શુભભાવ જીવની પર્યાયમાં થયો, અને એ પછી કર્મ જે પુણ્યની પ્રકૃતિ બંધાઈ, સાતાવેદીની કર્મની પ્રકૃતિ બંધાઈ, તો એમાં તો એ પૂતગળનું પોતાનું કાર્ય છે. એટલે સાતાવેદીની કર્મનો બંધ થયો ત્યાં તે પર્યાય તેના સ્વકાળે થઈ છે. કેવી પર્યાય થઈ? કર્મણ રજકણો એવા ભેગા થઈ અને કર્મ બંધાવા રૂપ પર્યાય થઈ. એ કોની પર્યાય થઈ? પૂતગળની પર્યાય થઈ. તો તે કાળે જે શુભભાવ આવ્યો એ જીવની પર્યાયમાં હતો, તો એ આવ્યો તે તેના સ્વકાળે ઉત્પન્ન થયો છે. એટલે જ્યારે અહીંયા શુભભાવ થયો, જ્યારે સામે પેલા જળ કર્મણ રજકણો જે છે એ કર્મ રૂપે બંધાયા, તો એમને કેવી રીતે ખબર પડી કે હવે અમારે બંધાવાનું, ને કયા પ્રકારના કર્મણ રજકણો બંધાવવું ને કેટલા પ્રમાણમાં બંધાવવું, એ બધું એ તો કઈ જ્ઞાન કરતા નથી. એને કેવી રીતે ખબર પડી? પણ એવો જ નિમિત્તી સંબંધ છે કે અહીંયા જે પ્રમાણે ભાવ થાય છે એ એનો સ્વકાળ છે, તો ત્યાં સામે પેલા કર્મ બંધાય છે એ એનો સ્વકાળ છે. આ જે વાત જે છે એ વાતમાં જ ખરેખર ગુરુદેવે તો આપણને ક્રમબદ્ધ બતાવી દીધું છે કે એ પ્રમાણે થવા યોગ્ય છે તે જ થાય છે. જે વખતે શુભ ભાવ આવ્યો એ જ વખતે શુભાશ્રવ થયો, અને ભાવ કર્મ કહીએ તો પુણ્યની પ્રકૃતિ બંધાઈ, તો સામે દ્રવ્ય કર્મ પણ એ જ પ્રમાણે બંધાયું. તો એ કોણે બાંધ્યું, કેવી રીતે કર્યું, એ પૂતગળ પરમાણુ પછી સમજાવવા માટે એવી બધી વાત કરવામાં આવે કે આના પરિણામ જે છે એને કારણે પેલા ખેંચે છે વગેરે વગેરે. પણ વસ્તુ એવી નથી. કેમ કે જીવ જે છે એ દ્રવ્ય જુદું છે અને પૂતગળ દ્રવ્ય જુદું છે. પૂતગળ દ્રવ્ય જીવના પરિણામ કરે નહીં કે જીવ દ્રવ્ય પૂતગળના પરિણામ કરે નહીં. કોઈને ખેંચે એવો તો પ્રશ્ન જ નથી. દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ તો, છતાંય આપણે જાણીએ છીએ કે એવા જ કર્મ બંધાય છે. એટલે બંને સ્વતંત્ર થાય છે. તો બંને સ્વતંત્ર થાય છે છતાં પણ એમાં મેળ છે. એટલે એના નિમિત્તે એમ આપણે કહીએ છીએ બે દ્રવ્ય વચ્ચેનો સંબંધ એ રીતે આપણે દર્શાવીએ છીએ. પણ એમાં જ ગુરુદેવ આપણને ક્રમબદ્ધ બતાવે છે કે તે એ જે થઈ રહ્યું છે તે ક્રમબદ્ધ જ થઈ રહ્યું છે. એ પ્રમાણે ક્રમબદ્ધ સિદ્ધ થઈ જાય છે. પેલાના પરિણામ અને જીવના પરિણામ બધું કે છે ક્રમબદ્ધ થઈ જાય છે. એમાં બીજી વાત કહે છે કે જ્ઞાનીને તે રાગ અને કર્મ બંધન જ્ઞાનમાં તે કાળે નિમિત્ત છે. એવો રાગ શુભ ભાવ થયો તે અને કર્મનું બંધન જ્ઞાનમાં તે કાળે નિમિત્ત છે, અને આ નિમિત્ત સિદ્ધ થયું.
એટલે કે નિમિત્ત છે એ વાત પણ સિદ્ધ થાય છે. જ્ઞાનીને તિરાગ એવો સ્વભાવ અને કર્મ બંધન એને એવું એનું જ્ઞાન થાય છે, એટલે જ્ઞાનમાં એ નિમિત્ત છે. એને જ્ઞાન એવું થાય છે કે પોતાને સ્વભાવ થયો તો એવું જ્ઞાન થયું તો એ સ્વભાવને કારણે થયું એમ આપણે જયારે કહીએ છીએ તો ખરેખર તો શું છે કે જ્ઞાન તો પોતાનું છે અને એ તો સ્વતંત્ર પરિણમી જ રહ્યું છે. પણ છતાંય સ્વભાવ થયો છે તો એવું સ્વભાવનું જ્ઞાન થયું છે એટલે એવું જ્ઞાન થયું, એવી જ્ઞાનની પર્યાય થઈ, એમાં એ પેલું સ્વભાવ જે છે એ નિમિત્ત છે. એ જ રીતે કર્મબંધન તો એ પણ એમાં નિમિત્ત છે, તે કાળે નિમિત્ત છે. વધારે ખ્યાલ આપણને એ સુગ્રાગ જે છે થયો છે તો એનો ખ્યાલ આવે છે. કર્મ બંધાયા એ કઈ કર્મને સૂક્ષ્મ પરમાણુ નથી, આપણે જોઈ શકતા નથી. પણ જ્ઞાન એવું થયું કે શુભ ભાવ થયો કે અશુભ ભાવ થયો તો એ શુભ કે અશુભ ભાવ જે છે એ જ્ઞાનમાં તે કાળે નિમિત્ત છે. ખરેખર એને લીધે જ્ઞાનની પર્યાય એવી થઈ છે એમ નથી. જ્ઞાન તો પોતે પરિણમી જ રહ્યું છે. જ્ઞાન ગુણને પરિણામ તો કોણ અટકાવી શકે અને એની પર્યાયમાં ફેરફાર કોણ કરે? જ્ઞાનનું પરિણમન એમ જ થઈ રહ્યું છે, ક્રમે એમ જ થવાનું છે, તે જ થઈ રહ્યું છે. ફક્ત આપણે એમ કહીએ કે એવો શુભરાગ હતો તો જ્ઞાનમાં એ શુભરાગ જણાયો, એટલે જ્ઞાનનું પરિણમન જે થઈ રહ્યું છે એ પણ એ કાળે જે થવાનું છે તે રીતે જ થઈ રહ્યું છે. એટલે જ્ઞાનમાં તે કાળે પેલું ભલે નિમિત્ત કહેવાય, તો આ રીતે આ નિમિત્ત સિદ્ધ કર્યું, પણ પેલું પરિણમન જે છે તો પોતાનું છે, જ્ઞાનનું પોતાનું જ પરિણમન છે. ત્રીજી વાત કહે છે કે તે કાળે સ્વ પર પ્રકાશક જ્ઞાનની પર્યાય પોતાથી પ્રગટ થઈ છે, નિમિત્તથી નહીં. નિમિત્ત જેવું હતું એટલે એવી પર્યાય થઈ એમ નથી. જે પણ જ્ઞાનની પર્યાય આપણને થાય છે તો એમ નથી કે અહીંયા કોમ્પ્યુટર છે માટે કોમ્પ્યુટરનું જ્ઞાન થાય છે, એવું તો વસ્તુનું સ્વરૂપ જ નથી. પણ સામાન્ય રીતે છદ્મસને એવું હોય કે એવું સામે જ્ઞેય હોય છે, પણ ખરેખર જ્ઞાનનો સ્વભાવ એવો નથી કે જ્ઞેય હોય તો એની એવી પર્યાય થાય. જ્ઞાનનું પરિણમન તો સ્વતંત્ર થાય છે, પોતાથી થાય રહ્યું છે, એ કઈ નિમિત્તથી થતું નથી. એટલે એમાં ગુરુદેવ કહે છે કે એ રીતે એ તો જ્ઞાન ગુણ જે છે એનું પરિણમન છે, તો એ અપેક્ષાએ એને ઉપાદાન કહીએ તો એ ઉપાદાન સિદ્ધ થઈ જાય છે કે ઉપાદાન પોતે જ પરિણમી રહ્યું છે, એમાં નિમિત્ત કાંઈ કરતું નથી. જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ જે છે તો એ સ્વભાવ એ કોઈ પરને કારણે નથી, એ ઉપાદાનનું પોતાનું જ કાર્ય છે, એમ ઉપાદાન સિદ્ધ થયું. ચોથી વાત કે છે કે જે રાગ આવ્યો તે અસૂચિ છે, જડ છે, દુઃખરૂપ છે, તે રાગને જ્ઞાન જાણે છે, આ વ્યવહાર સિદ્ધ થયો. હવે જે રાગ આવ્યો એને જ્ઞાન જાણે છે, પણ પછી જ્ઞાન જાણે છે એમાં પછી પાછી બીજી વાત આવી ને કે ભાઈ એ પરિણામ જે થયા તે કેવા છે, સુખરૂપ છે કે દુઃખરૂપ છે કે વગેરે જે છે તે બધો વ્યવહાર સિદ્ધ થયો. એ બધાને વ્યવહાર કહેવો. અને તે વખતે પાંચમી વાત, જ્ઞાન સ્વને જાણે છે તે નિશ્ચય સિદ્ધ થયો. જો એ જ વખતે જ્ઞાન સ્વને તો જાણે જ છે. ક્યારેય એવું હોતું નથી કે જ્ઞાન સ્વને ન જાણે, એવું હોતું જ નથી. આપણે ઉપયોગ એ તરફ ફેરવતા નથી, છતાં પણ જ્ઞાન સ્વને ન જાણે એમ તો હોતું જ નથી. જ્ઞાનનો સ્વ પર પ્રકાશક સ્વભાવ છે તો માત્ર પરને જ જાણે એમ નથી. જ્ઞાન સ્વ અને પર બંનેને જાણે જ છે, અને તે વખતે જ્ઞાન સ્વને જાણે છે તે નિશ્ચય સિદ્ધ થયો. આ રીતે વ્યવહારથી નિશ્ચય થાય એ વાત પછી ઉડી ગઈ. વ્યવહારથી કઈ નિશ્ચય થતો નથી, નિશ્ચય તો વસ્તુનું સ્વરૂપ છે. નિમિત્તથી ઉપાદાનનું કાર્ય થાય એ વાત પણ ઉડી ગઈ, એ પણ રહેતી નથી. ઉપાદાન પોતે પોતાથી જ પરિણમી રહ્યું છે, અને પર્યાય ક્રમબદ્ધ થાય છે માટે અક્રમે આડું અવળું થાય એ વાત પણ ઉડી ગઈ. એટલે આમાં તો બધી વાત સાથે લીધી છે, એટલે ક્રમબદ્ધની વાત પણ સાથે આવી ગઈ. તો આમ પાંચેય વાતનું આ ગાથામાં સ્પષ્ટીકરણ આવી જાય છે. એ ગાથાની અંદર જે વાત હતી એમાં આમાંથી આપણે ક્રમબદ્ધની વાત જે છે એની સાથે સાથે આ ઉપાદાનની વાત અને નિમિત્તની વાત અને એમના સ્વતંત્ર પરિણમનની વાત પણ સાથે ને સાથે આપણે શીખીએ છીએ. એટલે એકલી ક્રમબદ્ધની વાત નહીં, ક્રમબદ્ધની ઘણી બધી વાત આવી ગઈ છે, પણ ક્રમબદ્ધ બીજા બધાની સાથે કેવી રીતે સંકળાયેલું છે એ વિષય અત્યારે ચાલી રહ્યો છે, અને એમાં આપણે આ ઉપાદાન નિમિત્ત એ બધાની વાતને પણ સાથે સમજ્યા છીએ.
તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.